ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વોલ્ટેજ ડિવાઇડર બાયસ મેથડની વાત કરવાની છે. આગળના ઇન અવર પ્રીવિયસ લેક્ચર વી ઓલરેડી ડિસ્કસ અબાઉટ 3 more biasing method, but now we are talking about a voltage divider bias method. સો આના નામ પરથી જ આપણે કહી શકીએ કે વોલ્ટેજ ડિવાઇડર બાયસ મેથડ તો વોલ્ટેજને ડિવાઈડ કરી અને બાયસિંગ કરવાની વાત છે. તો ડિવાઈડ શેના વડે કરશું? ડિવાઈડ કરશું આપણે R1 ને R2 રેઝિસ્ટન્સ વડે. R1 અને R2 આ બે રેઝિસ્ટરને આપણે બેઝ સાથે જોડેલા છે. તો આવી રીતે આપણે વોલ્ટેજને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરીને આપણે આમાં બાયસિંગ કરવાનું છે. In this method, two resistors R1 and R2 are connected across the supply voltage VCC to provide a biasing and emitter resistance RE to provide a better stabilization. તો આમાં આપણે જોઈએ તો એક RE કરીને રેઝિસ્ટન્સ છે. આ શેના માટે છે? સ્ટેબિલાઇઝેશન માટે છે. The voltage drop across R2 forward bias the base resistor junction due to this causes the base current and hence collector current flow in a zero signal condition. જો બેઝ વોલ્ટેજ જેટલો આવે છે તે R2 ફોરવર્ડ બાયસમાં હોવાથી બેઝ રેમિટર જંક્શનમાં જાય છે અને ડ્યુ ટુ ધીસ આ કારણને લીધે આપણે શું મળે છે તો બેઝ કરંટ છે તે અને કલેક્ટર કરંટ બે ઝીરો સિગ્નલ કન્ડિશનમાં જોવા મળે છે. આપણે આમાં નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. જોઈશું ઇન ધીસ મેથડ આપણે ફકરાથી સ્ટાર્ટ કરીએ. ઇન ધીસ મેથડ વી ટુ રેઝિસ્ટન્સ R1 and R2 connected across the supply voltage VCC. આપણે વાત કરીએ VCC ની પાસે. VCC જે સપ્લાયર છે તેને બે અલગ અલગ રેઝિસ્ટન્સ R1 અને R2 જોડવામાં આવે છે તેની સાથે, અને તે વોલ્ટેજ ડ્રોપ છે R2 ફોરવર્ડ બાયસ હોવાથી થાય છે. એના લીધે આપણને કરંટ IC અને IB બંને ઝીરો સિગ્નલ કન્ડિશનમાં જોવા મળે છે. હવે આપણે આનું સર્કિટ એનાલિસિસ જોવાનું છે. કન્સિડર ધેટ ધ કરંટ ફ્લોવિંગ થ્રુ રેઝિસ્ટન્સ R1 is I1 and base current IB is very small. Therefore, it can be assumed that current flowing through the resistance R2 is also I1. હવે આપણે આમાં કરંટ જે ફ્લો થાય છે R1 માં એ I1 જેટલો થાય છે અને બેઝ કરંટ છે એ કેવો છે? ખૂબ જ નાનો છે. ઝીરો સિગ્નલ બેઝ કરંટ છે તો ખૂબ જ નાનો છે. એટલે આપણે એવું એઝ્યુમ કરી શકીએ કે ટોટલ કરંટ કેટલો ફ્લો થાય છે તો કે I1 જેટલો, કારણ કે IB બહુ નાનો છે. તો એ રીઝનને લીધે આપણે એને ઇગ્નોર કરી શકીએ. હવે છે કલેક્ટર કરંટ IC. આપણે કલેક્ટર કરંટ IC કેટલો મળે છે તે ગોતવાનું છે. તો I1 is equal to VCC by R1 plus R2. The VCC એટલે તો VCC is power supply and R1 and R2 are two resistor connected with power supply. Voltage across resistance R2 is, તો R2 માં આપણે વોલ્ટેજ કેટલો મળે તો જો R1 માં વોલ્ટેજને આપણે V1 વડે દર્શાવશું અને R2 માં વોલ્ટેજને આપણે V2 વડે દર્શાવશું. તો V2 is equal to I1 R2. હવે આ ક્યાંથી આવ્યું તો કે જો V is equal to IR, આપણે પહેલાં ઘણી વખત આવી ગયેલું છે, અને V is equal to IR, તો V2 is equal to I1 plus R2 is equal to, હવે જો I1 ની વેલ્યુ આપણને ઉપર આપી છે, આપણે I1 ની વેલ્યુ જોઈએ તો ઉપર આપણને અહીંયા આપી દીધી છે. એટલા માટે આપણે I1 ની વેલ્યુ જ્યારે આપી હોય આપણને ત્યારે આપણે ઇઝી પડે કે આપણે એ વેલ્યુને ડાયરેક્ટ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો in the replacement of I1 we can write here VCC by R1 upon R2 into જે R2 છે એ તો એમને રહે. હવે now applying Kirchhoff voltage law. હવે આપણે કિર્ચોફનો વોલ્ટેજ લોને એપ્લાય કરશું. now applying Kirchhoff voltage law to the base circuit. તો V2 is equal to શું થાય? અને V2 is equal to થાય BE plus VE. V2 is equal to BE plus VE. તો હવે આપણે BE તો એમને બધું, પણ VE ની જગ્યાએ શું લખી શકશું? આપણે સર્કિટ એકવાર જોઈ લઈએ, સર્કિટમાંથી જ ખબર પડશે. જો BE plus E, આ છે VE, બેઝ એમિટર વોલ્ટેજ. હવે
આપણે તમને બતાવી દઉં એની જગ્યાએ અમે એડ કર્યું છે। જો વી ની જગ્યાએ શું લખ્યું છે IERE, તો એ ક્યાંથી આવ્યું તો કે VE, તો આ VE બરાબર આ IE અને RE ના સરવાળા જેટલું થાય છે। ઓકે, ઓકે, તો હવે આપણે આમાં જે આપણને મળ્યું V2 ઇઝ ઇક્વલ ટુ VBE પ્લસ IERE, તો IE ને સૂત્રનો કરતા બનાવો તમે, તો જે IE ને સૂત્રનો કરતા બનાવો તો VBE ઓલી સાઈડ જાય, તો V2 માઇનસ VBE, હવે IE સાથે ગુણાકારમાં RE હોવાથી તે ક્યાં જશે છેદમાં, તો આપણને IE ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું, IE ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ VBE અપોન RE, સિન્સ IE ઇઝ ઇક્વલ ટુ IC। આપણે આને પહેલાંની જે બાઇસિંગ મેથડ જોઈ ફીડબેક રજિસ્ટર વાળી, તેમાં પણ આપણે વાત થઈ હતી કે IE ઇઝ ઇક્વલ ટુ IC, તો આપણે IE ની જગ્યાએ IC લખી શકીએ। વી કેન રાઇટ હિયર IC ઇન રિપ્લેસમેન્ટ ઓફ IE, સો વી કેન રાઇટ IC ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ VBE અપોન RE, તો આ રીતે આપણે સૂત્ર લખી શકીએ। તો અહીંયા આપણને IC ની વેલ્યુ શું મળી તો કે V2 માઇનસ VBE અપોન RE। ઓકે, તો આ જે વેલ્યુ મળી છે આપણને IC ની મળી। હવે આપણે શેની વેલ્યુ ગોતવાની છે તો કે VCE ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે। તો કે એપ્લાય કિર્ચોફ્સ વોલ્ટેજ લો ફોર ધ કલેક્ટર સર્કિટ્સ, VCC ઇઝ ઇક્વલ ટુ ICRC પ્લસ VCE પ્લસ IERE, આ VCC માટેનું સૂત્ર છે। VCC ગોતવા માટેનું VCC ટોટલ કેટલો મળે તો કે કલેક્ટર કરંટ, રેઝિસ્ટન્સ, કલેક્ટર સાથે જોડેલ રેઝિસ્ટન્સ પ્લસ VCE પ્લસ IERE બધાનો સરવાળો કરશું જ્યારે મેઇન જે વોલ્ટેજ સપ્લાય છે VCC મેઇન વોલ્ટેજ સપ્લાય છે તે ત્યારે એમ મળશે। તો હવે આપણે IE છે એની જગ્યાએ શું લખી શકીએ IC, વાય બીકોઝ IE ઇઝ equal to IC, here we can denote। So now in our next formula we can write IC in the place of IE। So new formula is VCC is equal to ICRC plus VCE plus ICRE। Okay, તો હવે આપણે જે છે એમાંથી IC ને કોમન લઈ લઈએ, તો IC ને કોમન લઈ લઈએ તો RC પ્લસ RE છે કાઉન્સમાં વધશે કારણ કે બે સાથે IC જોડાયેલું હતું પ્લસ VCE। હવે VCC ઇઝ ઇક્વલ ટુ આ બધું છે અહીં આપણે જે વાત કરીએ છીએ તે VCC ઇઝ ઇક્વલ ટુ આ બધું છે। હવે આપણે VCC છે એની જગ્યાએ VCE અને સૂત્રના કરતા બનાવો તો શું થાય, તો ઓલું બધું પછી બીજું પછી IC ઇન બ્રેકેટ RC પ્લસ RE તે શું થશે માઇનસમાં આવશે, તો VCE ઇઝ ઇક્વલ ટુ VCC માઇનસ IC ઇન્ટુ RC પ્લસ RE। રેડી, તો ઇટ ઇઝ ક્લિયર ફ્રોમ ઇક્વેશન 6.18, છેલ્લે જે આપણને ઇક્વેશન મળ્યું તેને આપણે 6.18 એવું નામ આપ્યું છે। તો ઇટ ઇઝ ક્લિયર ફ્રોમ ઇક્વેશન 6.18 ધેટ IC ડઝ નોટ ડિપેન્ડ ઓન બીટા। હવે તમે આખું સૂત્ર જોઈ લો, IC છે માનો કે IC ને સૂત્રનો કરતા બનાવો તો પણ તમને કે એમાં છે બીટા જોવા મળતો નથી આ વેલ્યુમાં, તો IC છે એ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે કોનાથી, બીટાથી, થ્રુ IC ડિપેન્ડ્સ ઓન અ VBE, ડિપેન્ડ્સ અપોન VBE। IC કોના પર ડિપેન્ડ કરે છે, VBE ઉપર ડિપેન્ડ કરે છે, બટ ઇન પ્રેક્ટિસ V2 ઇઝ વેરી ગ્રેટર ધેન VBE। પણ આપણે નોર્મલી જોતા હોય જ્યારે V2 છે એ VBE કરતાં ખૂબ જ મોટું છે, જ્યારે વેરી ગ્રેટર ધેનનો સિમ્બોલ આપે મતલબ એનો મતલબ એવો હોય કે તમે જે નાનો જે વસ્તુ છે તેને ઇગ્નોર કરી શકો એવી નાની વેલ્યુ હોય છે। સો દેટ IC પ્રેક્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ VBE, તો VBE બહુ નાની વેલ્યુ હોવાથી VBE પાસે પણ ઇન્ડિપેન્ડન્ટ છે, VBE ની કોઈ વેલ્યુ એના માટે માન્ય કરતી નથી। thus IC is almost independent of transistor parameter and hence good stabilization can achieve। હવે જો IC છે એ અત્યારે આપણે જોયું કે VBE અને બીટા જે ટ્રાન્ઝિસ્ટર હોય તો કોઈ પણ ટ્રાન્ઝિસ્ટરના બે પેરામીટર ફિક્સ હોય, બધા ટ્રાન્ઝિસ્ટર માટે અલગ હોય પેરામીટર, જેમ કે બીટા અને VBE। તો એ બંને પેરામીટરમાં અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રાન્ઝિસ્ટર બંને પેરામીટરની કમ્પેરમાં એનાથી ઇન્ડિપેન્ડન્ટ છે, મતલબમાં એનાથી કોઈને ફેર પડશે નહીં। બાયસિંગ તો જ કરી શકાય જો
ટ્રાન્ઝિસ્ટરના પેરામીટર ફરે અને છતાં પણ આપણે જોતું રિઝલ્ટ મળે તો જ બાયસિંગ કર્યું કહેવાય ને. તો એટલા માટે આપણે જોઈએ તો તે ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે. હવે આપણે moreover from equation V2 is equal to VBE plus ICRC, it is clear that IC increase. હવે આપણે જોઈએ તો it is clear IC increase due to temperature. આમાં થોડું કટ થઈ ગયું છે ઇમેજમાં. હવે માનો કે આઈસી આપણને ખબર જ છે કે આઈસીની વેલ્યુ ક્યારેક ટેમ્પરેચર હાઈ થાય તો આઈસી વધે. તો જો આઈસી ઇન્ક્રીઝ થાય તો વોલ્ટેજ ડ્રોપ એક્રોસ એમિટર રેઝિસ્ટન્સ આરઈ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ. તો વોલ્ટેજ ડ્રોપ ક્યાં થાય? આરઈમાં વોલ્ટેજ ડ્રોપ થશે અને તે પણ વધતો જશે. એઝ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ R2 ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ આઈસી ધેરફોર VBE ડિક્રીઝ. હવે જો આરઈમાં વોલ્ટેજ ડ્રોપ વધે છે પણ જે R2 છે તે તો આઈસીથી ઇન્ડિપેન્ડન્ટ છે. R2 ને અને આઈસી ને વધઘટ એકબીજામાં થવાથી એકબીજાને ફેર પડતો નથી. બે ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ છે, મતલબ એના માટે એને કંઈ ફેર પડશે નહીં. તો VBE તો ડિક્રીઝ થાય. ધીસ ઇન ટર્ન કોઝ IB ડિક્રીઝ, અને એના લીધે શું થશે? IB ડિક્રીઝ થાય. જો એકબીજા સાથે ઇન્ડિપેન્ડન્ટ ન હોત તો R2 પણ વધત, R2 ના લીધે IB પણ વધત અને IB ને લીધે ફરીવાર IC વધત. પણ એ વસ્તુ આમાં પોસિબલ નથી. The reduced value of IB tends to restore IC the original value. હવે આપણે જોઈએ કે IB છે તે વધતું નથી તો તે શું કરશે? ફરીવાર જે જૂની વેલ્યુ હતી, જૂની ટેમ્પરેચર વેલ્યુ હતી તેમાં રિસ્ટોર થઈ જશે. ઓકે, તો હવે આપણે આ જોયું કે આમાં જે થર્મલ રનની પ્રોસેસ થતી હતી, કન્ટિન્યુટી રહેતી હતી કે એકના લીધે બીજું વધે, બીજાના લીધે પાછું ફરીવાર આ વધે, આના લીધે પાછું એવી રીતે થતું હતું. તે પ્રોસેસ આમાં વચ્ચેથી કટ થઈ જશે ઇન્ડિપેન્ડન્ટ હોવાના લીધે. ઓકે, હવે આપણે એની સ્ટેબિલિટી ફેક્ટરની વાત કરીશું કે સ્ટેબિલિટી ફેક્ટર કોને કહેવાય. તો સ્ટેબિલિટી ફેક્ટર માટે 3 અલગ અલગ ફિગર આપી છે. પહેલી ફિગરમાં આપણને 2 રેઝિસ્ટન્સ આપ્યા છે. એ 2 રેઝિસ્ટરને આપણે ટર્ન કરી અને બતાવ્યા છે. બીજી ફિગરમાં એને ટર્ન કરીને જો લખ્યું છે ટર્ન ફ્રોમ હિયર, મતલબ જ્યાંથી વાળી દો તમે તો કઈ રીતની રચના બને. તો જો આ આખું સર્કલવાળી રચના બની. પછી તેને એ 2 રેઝિસ્ટન્સ જે છે એ 2 રેઝિસ્ટરને એક સાથે તમે કોઈ એક રેઝિસ્ટરમાં ફેરવવો હોય તો એનો આપણે કોઈ વસ્તુની સરેરાશ લઈએ એવી રીતે આમાં એને થેવેનિન રેઝિસ્ટન્સ કહેવાય. ફોર્મ્યુલા વડે ગણતરી કરીને એ 2 રેઝિસ્ટરની જગ્યાએ એક રેઝિસ્ટન્સ ગણવામાં આવે તો કેટલો થાય, એની વેલ્યુ શું થાય, એને કહેવાય થેવેનિન્સ રેઝિસ્ટર. તો એ થેવેનિન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. તો એવું આપણે અહીંયા ત્રીજામાં જે આપ્યું છે એ થેવેનિન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે. હા, એ આ બેના સરવાળા જેટલું થાય. સરવાળા મતલબ કે એનું કોઈ ચોક્કસ એનું એક વેલ્યુ છે, એનું સૂત્ર ઉપરથી ગણતરી કરવામાં આવે છે. એક્ઝેક્ટ સરવાળો કરવાનું નથી હોતું. મને કે આ 5 છે અને આ 5 છે તો આ 10 નહીં થાય. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ સૂત્ર છે. ફ્રોમ અબોવ સર્કિટ ધ થેવેનિન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ RTH ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 અપોન R1 પ્લસ R2. તો આ સૂત્ર વડે ગણવામાં આવે છે કે થેવેનિન્સ રેઝિસ્ટન્સ કેટલું થશે. Now, according to Thevenin's theorem, Thevenin's voltage at point A equivalent to the voltage across R2. Thevenin's voltage at point A, આપણે point A આમાં ડિનોટ કર્યો છે તે જોવાનું છે. આમાં નથી લખ્યું. Now, Thevenin's theorem, voltage point A equivalent to the across R2. VTH is equal to V2 is equal to I1 plus R2. But જો થેવેનિન્સ કેટલો થાય તો કે એ V2 ના ઇક્વલમાં થાય અને V2 ની વેલ્યુ શું છે તો કે I1 પ્લસ R2. પણ આપણે I1 ની વેલ્યુ પહેલાં જોઈ ગયા કે I1 ઇઝ ઇક્વલ ટુ VCC અપોન R1 પ્લસ R2. યાદ છે ને? જોઈતી બતાવું. I1 ઇઝ ઇક્વલ ટુ શું છે? VCC અપોન R1 પ્લસ R2. ઓકે, તો આ આપણને વેલ્યુ મળે છે. તો હવે VTH ઇઝ ઇક્વલ ટુ જે છે કે V2 ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ R2. તો આપણે I1 ની જગ્યાએ શું લખી શકીએ? VCC અપોન R1 પ્લસ R2 ઇન્ટુ R2 એ રીતે લખી શકીએ ને. ઓકે, જો અહીં લખેલું છે VTH ઇઝ ઇક્વલ ટુ R2 upon R1 plus R2 into VCC. Therefore, the equivalent circuit. હવે ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે જે 3 અલગ અલગ સર્કિટની ફિગર આપી હતી હમણાં થોડી વાર પહેલાં,
તો આપણે એને ઇક્વિવેલન્ટ સર્કિટમાં બતાવ્યું તો કઈ રીતે દર્શાવી શકાય? તો કે જો આમાં ઇક્વિવેલન્ટ સર્કિટ બતાવી છે, RE હતું એમનેમ છે, RC હતું એમનેમ છે, જે આ બે રેઝિસ્ટન્સ R1 અને R2 હતા તેને અને RTH એક જ રેઝિસ્ટર કરીને બતાવ્યો છે, અને કેવો હશે? થેવેનિન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ હશે. ઓકે, હવે એપ્લાઇંગ કિર્ચોફ વોલ્ટેજ લો ટુ બેઝ એમીટર લૂપ ઓફ ધીસ સર્કિટ IB RTH plus VBB plus IERE is equal to VTH. તો આમાં આપણને VTH નું આખું સૂત્ર આપ્યું છે કે IB RTH plus VBE plus IERE. ઓકે, બટ IE એટલે શું થાય? IE is equal to IB plus IC for a C ટ્રાન્ઝિસ્ટર. તો જ્યાં IE છે એની જગ્યાએ આપણે IB plus IC લખી શકીએ. તો જો ફરીવાર લખીએ આપણે IB into RTH plus VBE plus IBRE plus ICRE. જો ઇમ્પ્લિમેન્ટ કરી દીધું, IE ની જગ્યાએ IB અને IC લખી નાખ્યું, અને VTH ને આ સાઈડ લઈ આવ્યા એટલે માઇનસ VTH ઇઝ ઇક્વલ ટુ 0. હવે IB ના સૂત્રને કરતા બનાવો. IB ઇઝ ઇક્વલ ટુ, તો કે જે IB છે એ બધું એની સાથે જે ગુણાકારમાં છે તે છેદમાં રહેશે, બાકી બધું ઉપર રહેશે. તો IB ઇઝ ઇક્વલ ટુ VTH minus VBE minus ICRE upon RE plus RTH. Now differentiating the above expression with respect to IC વડે આને ડિફરન્શિએશન કરવાનું છે. તો ડિફરન્શિએશનનું બધાના છેદમાં એડ થઈ ગયું છે. તો આપણે જે કોન્સ્ટન્ટ છે તે કેવું મળશે? આપણે જો VTH 0, VBE 0, IC 1 અને RE એમનું છેદમાં હતું તે એવી રીતે છે. તો આપણને શું મળ્યું? RE upon RE plus RTH. Substituting this value of DIB upon DIC in the general expression for a stability factor. આ આપણે સ્ટેબિલિટી ફેક્ટરનું જનરલ ઇક્વેશન છે તેમાં DIB upon DIC ની વેલ્યુ છે તે આપણે આ મૂકવાની છે, જે આમાં આપણને મળી છે આ વેલ્યુ, જે આ DIB upon DIC હોય તેની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકવાની થશે. ઓકે, તો હવે આપણે જોઈએ કે આગળ સ્ટેબિલિટી ફેક્ટર ગણતરી આવશે તેમાં મૂકીએ. સ્ટેબિલિટી ફેક્ટર S is equal to 1 plus beta upon 1 minus beta DIB upon DIC. S is equal to 1 plus B છેદમાં 1 plus B in bracket RE upon RE plus RTH. જેની આ ઉપર આપણે વેલ્યુ જોઈ DIB upon DIC એની વેલ્યુ જગ્યાએ મૂકી દીધી છે આ વેલ્યુ. તો S is equal to 1 plus beta upon આ જોઈએ છે 1 plus beta. હવે RE છે ઉપર છે નીચે છે, તો 1 plus RTH upon RE ગુણાકારમાં છે એટલે નીચે છેદમાં લખી દઈએ. ઓકે, હવે આપણે નીચે જોઈએ. ઇફ ધ રેશિયો ઓફ RTH upon RE ઇઝ વેરી સ્મોલ. જો નીચે જે રેશિયો આપ્યો છે આપણને, નીચે જે રેશિયો અહીંયા આપ્યો છે આ રેશિયો તે વેરી સ્મોલ, ખૂબ જ નાનો હોય, then it can be neglected as compared to 1. stability factor becomes, stability factor કેટલો થાય જો એને ડિક્લેર કરવામાં આવે, મતલબ એને નેગ્લેક્ટ કરવામાં આવે તો stability factor S is equal to 1 plus beta છેદમાં 1 plus beta છેલ્લે જ વધ્યું તો is equal to 1. This is the smallest possible value of S, so we can achieve good stabilization using this Bayesian method. અને આપણે અત્યાર સુધીમાં ચાર જે પદ્ધતિ છે બધામાં સૌથી નાનામાં નાનું સ્ટેબિલિટી ફેક્ટર છે, અને આપણે સારું સ્ટેબિલાઇઝેશન ફેક્ટર આમાં મેળવી શકીએ. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો થાય છે. હવે બધું આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.